રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદની અંદર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે અમદાવાદનું તંત્ર પણ જાગી ચૂક્યું છે અને તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. 2 દિવસ દરમિયાન 42 ગેમ ઝોનને ચેક કરવામાં આવ્યા છે. સાથે જ 11 જેટલા ગેમ ઝોનને 2 દિવસમાં સીલ પણ કરવામાં આવી ચૂક્યા છે. ફાયરની એનઓસીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરના ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે. કાર્યવાહી કરાઈ છે, જેમાં 2 જ દિવસ દરમિયાન 42 જેટલા ગેમ ઝોન છે તેને ચેક કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ તંત્ર પણ ક્યાંક એક્શન મોડમાં આવી ચૂક્યો છે. 2 દિવસ દરમિયાન 42 જેટલા ગેમ ઝોન તેઓના દ્વારા ચેક કરવામાં આવ્યા છે. 11 જેટલા ગેમ ઝોનને 2 જ દિવસની અંદર સીલ કરવામાં આવી ચૂક્યા છે. તો મળતી વિગતો મુજબ બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરના ગેમ ઝોન પર કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, જેમાં 2 દિવસ દરમિયાન 42 જેટલા ગેમ ઝોન છે તેને ચેક કરવામાં આવ્યા છે અને 11 જેટલા ગેમ ઝોન છે તેને સીલ કરાયા છે.